गुजरात के अमरेली के लाठी नगरपालिका में भाजपा ने 24 में से 18 सीटों पर जीत हासिल की है। अमरेली की लाठी नगरपालिका में हुए चुनावों में भाजपा ने शानदार विजय हासिल की है। पार्टी ने कुल 24 में से 18 सीटों पर जीत हासिल कर नगरपालिका में अपना शासन स्थापित किया, जबकि कांग्रेस को 5 सीटों पर ही संतोष करना पड़ा और 1 सीट पर निर्दलीय उम्मीदवार ने जीत दर्ज की। वहीं आम आदमी पार्टी को यहां पूरी तरह से निराशा हाथ लगी है, उसका खाता भी नहीं खुल सका। भाजपा के भव्य विजय के बाद आज शहर में विजय उत्सव मनाया गया। भाजपा के कार्यकर्ताओं ने नगर पालिका में अपनी ऐतिहासिक जीत की खुशी मनाते हुए रैली निकाली। लाठीની અંદર અમારી 24 માંથી 18 સીટો આવી છે ભાજપની। આ પાંચમી વખત અમે લાઠી નગરપાલિકા બનાવવા જઈ રહ્યા છીએ, ત્યારે લાઠીની જનતાનો ખૂબ ખૂબ આભાર, તેમજ તમામ સમાજ, તમામ આગેવાનો અને અમારા તમામ મતદારો ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। તેમજ ગારિયાદાર હોય, લાઠી હોય, રાજુલા હોય, જાફરાબાદ હોય, સલાળા હોય, તેમ અમારા અલગ અલગ 3 પેટા ઇલેક્શન હતા નગરપાલિકાના, તેમાં પણ અમારો ભવ્ય વિજય થયો છે। તાલુકા પંચાયતના પેટા ઇલેક્શનમાં પણ ભવ્ય વિજય થયો। ત્યારે આ ભવ્ય વિજયને હું આ લોકો સમક્ષ આજના વિકાસના નામે હું દઉં છું કે આ વિકાસ જે થયો હતો એના નામનો આ ભવ્ય વિજય છે। એટલે લાઠીની જનતાને ખાસ કરીને અભિનંદન આપું છું કે આ 5મી વખત લાઠી નગરપાલિકા બનાવવામાં આવી છે। 20% કામ બાકી રહ્યા છે, 80% અમે કામ પૂર્ણ કરી નાખ્યા છે। આવતા 5 વર્ષની અંદર એ 20% કામ પણ પૂર્ણ કરશું। આજે લાઠી નહીં પરંતુ સમગ્ર રાજ્યની અંદર જ્યાં પણ નગરપાલિકાની ચૂંટણી હતી, સમગ્ર રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે। એમની સાથે સાથે જ્યારે લાઠી નગરપાલિકામાં પણ ચૂંટણી હતી અને આજે લાઠી નગરપાલિકાની અંદર 24 માંથી 18 સીટ ભારતીય જનતા પાર્ટીએ જીતી છે, ત્યારે હું ધારાસભ્ય તરીકે લાઠી નગરમાં વસતા તમામ 18 વર્ષના લોકોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। સાથે સાથે લાઠીની આ જનતાએ, મતદાર ભાઈઓ બહેનોએ જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો, જે વિશ્વાસ મૂકી અને આ લાઠી નગરપાલિકામાં જે રીતનો વિકાસ થઈ રહ્યો છે એ પ્રમાણે જેમણે આના મતદાર ભાઈઓએ આપણી પર વિશ્વાસ મૂક્યો છે, ત્યારે તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું।